નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચારમાં વાત કરીશું ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ વિસાલા ખાતેના શાસ્ત્રી બ્રિજનો R&B ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું, જેમાં બ્રિજની સ્થિતિ ખરાબ હોવાનું સામે આવ્યું છે। હવે આ બ્રિજને ફરીથી બંધ કરવામાં આવશે અને સમારકામ પણ કરવામાં આવે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે। મિત્રો, આજે તારીખ 15 જુલાઈ આજથી યુટ્યુબના નવા નિયમો લાગુ પડી જશે। 15 જુલાઈ એટલે કે આજથી યુટ્યુબ પોતાના પ્રોગ્રામ નિયમોને કડક કરવા જઈ રહ્યું છે। આગામી દિવસોમાં પ્લેટફોર્મ પર ફેરફાર જોવા મળશે। યુટ્યુબના નવા નિયમો હેઠળ માસ પ્રોડ્યુસ, રિપીટેટિવ, ઇનઓથેન્ટિક કન્ટેન્ટ્સ, એડ રેવન્યુને ઘટાડવામાં આવશે। યુટ્યુબની નવી પોલિસી હેઠળ ચેનલોને મોનિટાઇઝિંગ કરવાની શરતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। મોનિટાઇઝેશનની શરતો પહેલાં જેવી જ રહેશે। મોનિટાઇઝેશન પોલિસીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। શિક્ષણ મંત્રીએ સુરતની જે શાળાનું ઉદ્ઘાટન કર્યું એમાં જ કૌભાંડ સામે આવ્યું છે। એક ગાર્ડ મૂક્યો અને 3નો પગાર લીધા હોવાનો દાવો છે। જામનગરમાં સરકારી હોસ્પિટલમાં આડેધડ પાર્કિંગને કારણે 4 એમ્બ્યુલન્સ ફસાઈ હતી। દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। ધર્મશાલામાં પેરાગ્લાઇડર ક્રેશ થયું છે। ગુજરાતી યુવકનું મોત થયું છે। 2 મહિના માટે પેરાગ્લાઇડિંગ ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। જમ્મુ અને કાશ્મીરમાં ભયાનક દુર્ઘટના, ટેમ્પો ઊંડી ખીણમાં પડી ગયો છે। 5 લોકોના મોત થયા હોવાની ઘટના સામે આવી છે। મહી નદી પર તૂટેલા ગંભીરા બ્રિજની બાજુમાં 212 કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવવામાં આવશે। સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે ખેડૂત વળતર મામલે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે। જૂનાગઢ સોમનાથ વેરાવળમાં આ જર્જરિત બ્રિજ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે। સોરઠ પંથકના 200 જેટલા પુલની તપાસ કરવામાં આવશે। ઘરવેરામાં કરદાતાના એક દિવસના 18% વ્યાજ નહીં છોડનાર મહાનગરપાલિકાનું 1965થી પાણીનું બિલ બાકી છે। અમદાવાદના જમાલપુરમાં 10 વર્ષ જૂના ફ્લેટ પર હથોડો ફરી વળ્યો। ચાલીમાં ગેરકાયદેસર રીતે બની ગઈ હતી 9 માળની બિલ્ડિંગ। કામરેજ તાલુકાના ખોલવડ અને આંબોલીને જોડતા નેશનલ હાઈવે 48 પર કલેક્ટરે કામગીરીનું નિરીક્ષણ કર્યું છે। દાતાની બેકરી આશ્રમ શાળામાં 30થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગથી દોડધામ મચી જવા પામી છે। એક વિદ્યાર્થીનું મોત થયું છે। વડોદરામાં ડેન્ગ્યુ વકર્યો। છેલ્લા 12 દિવસમાં 70થી વધુ કેસ। આરોગ્ય તંત્ર પણ સતર્ક થઈ જવા પામ્યું છે। સાબરકાંઠામાં પશુપાલકો અને પોલીસનું ઉગ્ર ઘર્ષણ જોવા મળ્યું છે। 74 આગેવાનો, 1000ના ટોળા સામે ફરિયાદ અને 47ની અટકાયત કરવામાં આવી છે। વાત છે સાબર ડેરીની। અમદાવાદના ફતેવાડી કેનાલનો બ્રિજ જર્જરિત હાલતમાં જોવા મળ્યો। સ્થાનિકોએ નવો બ્રિજ બનાવવા અને કેનાલને રિપેર કરવાની માંગ કરી છે। ભરૂચમાં ગુજરાતનો પહેલો ગ્રીન રોડ। ગુજરાત રાજ્યમાં પહેલી વખત ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ કરીને માર્ગ નિર્માણનો પ્રયોગ ભરૂચ જિલ્લાના જંબુસરથી ટંકારી થઈને દેવાલા ગામને જોડતા માર્ગ ઉપર શરૂ થઈ ગયો છે। સાબરકાંઠા અરવલ્લીના પશુપાલકોનો શ્વેત આક્રોશ। રસ્તા ઉપર દૂધ ઢોળીને નોંધાવ્યો હતો પોતાનો વિરોધ। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।